રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રિસ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રિસ્કૂલના સંચાલકો હડતાળ પર ઉતર્યા છે। આજે રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રિસ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। પ્રિસ્કૂલને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રિસ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું 30 પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે। રાજ્યની મોટા ભાગની પ્રિસ્કૂલ મહિલા સંચાલિત છે, ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રિસ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે। રાજ્ય સરકાર દ્વારા પ્રિસ્કૂલ ચલાવવા માટે તમામ પ્રિસ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું 810 પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે। તેની સામે ગુજરાત પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા 15 વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી, કારણ કે પ્રિસ્કૂલ એ ખૂબ જ નાનું એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી, કારણ કે મોટા ભાગની પ્રિસ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે। તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે, પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી। જે સંદર્ભે આજરોજ વડોદરા ખાતેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પ્રી સ્કૂલના સંચાલકો પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરવાને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પોતાની વેદના કરવાની માંગણી કરી હતી।